Namaskar. I, Isha Vyas from A.K. Doshi Mahila College, Commerce Department, welcomes you all to the online video lecture. Dear students, many congratulations to you all for passing with good grades in higher secondary and as well as getting admission in A.K. Doshi Mahila College. FI BCom semester 1. We are going to learn about the subject company law. કંપની લો એટલે કે કંપનીનો કાયદો. સૌપ્રથમ તો કંપની એટલે શું, વોટ ઇઝ કંપની એ જોઈએ. કંપની એ એક એવી સંસ્થા છે કે જેમાં વ્યક્તિઓ સ્વૈચ્છિકપણે જોડાતી હોય છે, પોતાનો ફાળો આપી નિશ્ચિત નાણાં ભંડોળ ઊભું કરે છે અને એનો ઉપયોગ ધંધાકીય હેતુ માટે થાય છે. હવે આ જે નાણાકીય ભંડોળ ઊભું કરે તો એને કંપનીની શેરમૂડી કહેવાય છે. શેરમૂડીમાં ફાળો આપનાર સભ્યને શેર હોલ્ડર કહેવાય અને કંપની શેરમૂડીવાળી પણ હોય અને શેરમૂડી વગરની પણ હોય. ટૂંકમાં સ્વૈચ્છિકપણે જોડાતી વ્યક્તિઓ દ્વારા જે સંસ્થા ઊભી થાય છે જેને આપણે કંપની કહીએ છીએ, જે કાયદા દ્વારા કૃત્રિમ અસ્તિત્વ ધરાવે છે. હવે આપણે આ સેમેસ્ટર 1માં કંપની લો 1 જે ભણવાનું છે એમાં કંપનીની રિલેટેડ બધી જ બાબતો જેવી કે કંપની એટલે શું, ભારતમાં કંપનીના કાયદાઓ બન્યા, એનો વિકાસ થયો, કયા કાયદા અનુસાર કંપની અસ્તિત્વમાં આવે છે, કંપનીમાં કયા કયા ડોક્યુમેન્ટ રાખવા ફરજિયાત હશે, કંપનીના વિવિધ પ્રકારો, તેમાં થતું ફરજિયાત કાર્ય, શેર મૂડી, શેર માર્કેટ, જામીનગીરીઓ, જામીનગીરીના પ્રકાર. ટૂંકમાં એવું કહી શકાય કે કંપની રિલેટેડ બધી જ જે બેઝિક ઇન્ફોર્મેશન કહેવાય, પાયાની માહિતી આપણે સેમેસ્ટર 1 કંપની લો સબ્જેક્ટમાં જોવાની રહેશે. તો ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ ડિસ્કસ ધ સિલેબસ. આ એક સિલેબસ જોતાં પહેલાં જોઈએ કે આપણે આ બુકમાંથી સામાન્ય રીતે સી જમનાદાસની જે કંપની લો, કંપનીનો કાયદો જે બુક છે એમાંથી અભ્યાસ કરીએ છીએ. આ સિવાય પણ તમે રેફરન્સ બુક્સ છે અલગ અલગ, તો એ રેફરન્સ બુકનો ઉપયોગ કરી શકો અને તમારી માહિતીમાં વધારો કરી શકો. તો હવે આપણે સિલેબસ તરફ આગળ વધીએ. તો સિલેબસમાં ચેપ્ટર ફર્સ્ટ જે છે એ વિષય પ્રવેશ એટલે કે કંપનીના કાયદાનો વિષય પ્રવેશ છે કે કંપનીના કાયદાનો વિકાસ, કંપની એટલે શું, કંપનીના લક્ષણો અને કંપનીના કાયદાની જોગવાઈઓ કઈ કઈ છે, કંપનીના અલગ અલગ સિદ્ધાંતો, કંપની સમાજને કઈ રીતે ઉપયોગી થાય છે અને કંપનીના કારણે સમાજમાં જો કોઈ દૂષણો અથવા તો જેને કહેવાય કે કંપનીની મર્યાદાઓ છે એ જોઈશું. અને કંપનીની સામાજિક જવાબદારી શું છે તો એના વિશે આપણે ચેપ્ટર 1માં ચર્ચા કરીશું. ચેપ્ટર બીજું છે જે છે જોઈન્ટ સ્ટોક કંપનીના પ્રકારો. તો જોઈન્ટ સ્ટોક કંપની એટલે શું, કંપનીના વિવિધ પ્રકારો, ખાનગી કંપની, જાહેર કંપની, ખાનગી કંપની ઉપરના નિયંત્રણો છે, એના વિશિષ્ટ અધિકારો છે. પછી ખાનગી કંપનીનું આપણે જાહેર કંપનીમાં રૂપાંતર કરવું હોય તો એ કઈ પ્રક્રિયાથી કરી શકાય, અને ખાનગી કંપની તથા જાહેર કંપની વચ્ચે તુલનાત્મક ચર્ચા કરી શકાય. તો આવા વિવિધ સ્વરૂપોનો તુલનાત્મક અભ્યાસ આપણે ચેપ્ટર 2 એટલે કે જોઈન્ટ સ્ટોક કંપનીના પ્રકારોમાં જોવાનો રહેશે.
ત્યાર પછીનો જે યુનિટ છે એ છે કંપનીની સ્થાપના વિધિ, એટલે કે કંપનીની સ્થાપના વિધિમાં કંપની કેવી રીતે સ્થપાશે એની આખી પ્રક્રિયા જે છે એ આપણે જોવાની રહેશે. સ્થાપના વિધિના કાર્ય, એના તબક્કાઓ, વિવિધ તબક્કાઓ છે. તો મુખ્યત્વે 3 તબક્કા છે: નોંધણી પહેલાંનો, નોંધણીનો અને ત્યારબાદ છે ધંધો શરૂ કરવાનો તબક્કો. તો એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ત્યારબાદ સ્થાપકોની ફરજો કઈ કઈ હોય, એમની જવાબદારી, કંપનીની રચના કરતી વખતે સેક્રેટરી કે જે કંપનીની બધી જ જવાબદારીઓ નિભાવતો હોય, તો એ સેક્રેટરીનું કાર્ય શું રહેશે. કંપનીની સ્થાપના વિધિ સમયે એના વિશે ચર્ચા કરીશું. એના પછીનું ચેપ્ટર છે જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, જેને સામાન્ય રીતે આવેદનપત્ર કહેવાય. તો આવેદનપત્રમાં આપણે સૌપ્રથમ તો એની વ્યાખ્યા, કે આવેદનપત્રને આપણે સામાન્ય રીતે કંપનીનું મૂળભૂત બંધારણ કહેતા હોઈએ, કે જેમાં કંપનીની બધી જ કલમો, વિગતો, કંપની કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે, કંપની પોતાના ત્રાહિત પક્ષો સાથે કેવા પ્રકારના સંબંધો રાખશે, એ બધી જ બાબતનો એમાં સમાવેશ કરવામાં આવતું હોય, જેને કંપનીનું ખતપત્ર કે બંધારણ કહેતા હોઈએ છીએ. તો એમાં આપણે એનું વ્યાખ્યા, મહત્વ છે. પછી મેમોરેન્ડમ ઓફ એસોસિએશનનું સ્વરૂપ, નોંધણી, અને એ નોંધણી કરાવ્યા બાદ કઈ કઈ અસરો જોવા મળે છે, એની વિવિધ કલમો, મુખ્યત્વે 6 કલમ છે: નામની કલમ, રજિસ્ટર્ડ ઓફિસની કલમ, ધ્યેય એટલે કે ઉદ્દેશ્યની કલમ, મૂડીની કલમ, જવાબદારીની કલમ, સ્થાપનાની કલમ. તો એ કલમ વિશે ચર્ચા કરીશું. મેમોરેન્ડમની કંપનીમાં શું જરૂરિયાત છે એના વિશે ચર્ચા કરીશું. એના સિદ્ધાંતો વિશે ચર્ચા કરીશું. અને જો મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં આપણે ફેરફાર કરવા હોય તો એ ફેરફાર કઈ રીતે કરવા એની પણ ચર્ચા કરીશું. અને સૌથી છેલ્લે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનનો જે નમૂનો છે એ નમૂનો જોઈશું, કે એ કેવી રીતે એનું જે ફોર્મેટ હોય એ શું છે એ જોઈશું. એના પછી યુનિટ 5 છે, એ છે આર્ટિકલ ઓફ એસોસિએશન, એટલે કે નિવેદનપત્ર. તો એ કંપનીનો આંતરિક વહીવટ દર્શાવતો હોય, અથવા તો એવું કહી શકાય કે રોજિંદા સંચાલનના નીતિ નિયમો દર્શાવતો એક મહત્વનો કંપનીનો દસ્તાવેજ છે, જે મેમોરેન્ડમની સાથે એની પોતાનો સંબંધ રહેલો છે. તો એમાં આપણે પ્રાસ્તાવિક બાદ વ્યાખ્યા અને એનું મહત્વ જોઈશું. એટલે કે મેમોરેન્ડમની જેમ જ આર્ટિકલ ઓફ એસોસિએશન શું છે, એનું કેવું મહત્વ છે, એની કંપની ધારામાં એની કઈ કઈ જોગવાઈઓ છે, આર્ટિકલ ઓફ એસોસિએશનનું સ્વરૂપ, એની વિગત, ત્યારબાદ એમાં ટેબલ એ આર્ટિકલ ઓફ એસોસિએશનની અસરો, આંતરિક વહીવટનો સિદ્ધાંત. હવે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં ફેરફાર કરવા હોય તો કઈ પ્રક્રિયાને વળગીને આપણે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં ફેરફાર કરી શકીએ છીએ. અને મેમોરેન્ડમ અને આર્ટિકલ ઓફ એસોસિએશન એ બંનેનો તુલનાત્મક અભ્યાસ, એટલે કે તફાવત, એ પણ આપણે અહીં જોવાનો રહેશે. એના પછીનું જે ચેપ્ટર છે એ છે વિજ્ઞાપન પત્ર. એટલે કે વિજ્ઞાપન પત્ર એ કંપનીનો ખૂબ અગત્યનો દસ્તાવેજ છે, કે જેમાં કંપની જાહેર જનતા સાથે સંબંધ ધરાવી અને જાહેર જનતા પાસેથી પોતાની મૂડીને રજૂ કરતો એ દસ્તાવેજ છે. અથવા તો એવું કહી શકાય કે જે જાહેર જનતાને એ પોતાની મૂડી ખરીદવા માટેનું આમંત્રણ આપે છે. તો નોટિસ કહી શકાય, પરિપત્ર કહી શકાય, જાહેર ખબર કહી શકાય, કે જે જાહેર જનતાને આમંત્રણ આપતો પત્ર છે. શેના માટે આમંત્રણ આપે છે? મૂડી ખરીદવા. એ મૂડી, શેર, ડિબેન્ચર કોઈ પણ રીતે હોય, તો એ જાહેર થાપણો ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપતો દસ્તાવેજ છે. પ્રોસ્પેક્ટસ કહી શકાય એને. તો જેમાં
આપણે એની વ્યાખ્યા, વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે કંપનીએ કઈ પ્રક્રિયા કરવી પડે, વિજ્ઞાપન પત્ર બહાર પાડતા પહેલાં કઈ પૂર્વ તૈયારીઓ કરવી પડે, વિજ્ઞાપન પત્રનું સ્વરૂપ, એનું મહત્ત્વ, એની વિગતો, નિષ્ણાતોનો અભિપ્રાય, નિવેદનો, એની જોગવાઈઓ, અને એ નિવેદનોમાં વિવિધ પ્રકારના નિવેદનો હોય છે, તો એ અલગ અલગ નિવેદનો જોશું. અને વિજ્ઞાપન પત્રનું પરીક્ષણ કેવી રીતે થાય, એની નોંધણી કેવી રીતે થાય, પછી વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન કોણ રાખી શકે, અને એના અમુક સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો જોઈશું. અને જાહેર પ્રસ્તાવ અને ખાનગી નિયુક્તિ અને ઓનલાઈન દસ્તાવેજનું ફાઇલિંગ, આટલી બાબતોની ચર્ચા છે એ આપણે વિજ્ઞાપન પત્રમાં કરવાની રહેશે. એના પછી આનું જે ચેપ્ટર છે એ ચેપ્ટર નંબર 7 એ કંપની દ્વારા કંપનીના કાયદાના વહીવટનો વિકાસ છે. એટલે કે ડેવલપમેન્ટ ઓફ અ કંપની લો એડમિનિસ્ટ્રેશન. કંપની લોનું ડેવલપમેન્ટ એટલે કે વિકાસ દ્વારા એ એડમિનિસ્ટ્રેશન વહીવટનો વિકાસ કરવાનો છે. તો કંપનીના કાયદાના વહીવટનો વિકાસ, તો એના માટે વિવિધ એજન્સીઓ વિશે આપણે વાતચીત કરવાની રહેશે. કંપનીની બાબતોનો વિભાગ, કંપની લો બોર્ડ શું છે. હવે એ લો બોર્ડમાં વિભાગીય ડાયરેક્ટર્સ હોય, તો એ ડાયરેક્ટરો, કંપની રજિસ્ટ્રાર, સલાહકાર સમિતિ, અદાલતી સત્તાઓ, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, NCLT, તો એના વિશે પણ આપણે આમાં આગળ ચર્ચા કરીશું. એના પછી છે ચેપ્ટર નંબર 8 સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી. સેબીનું કામ શું છે, જામીનગીરીના બજારમાં, એ પછી પ્રાઇમરી હોય કે સેકન્ડરી હોય, એ કોઈ પણ જામીનગીરી હોય તો એને એ સમિતિ રચી અને એના ઉપર કાનૂની વ્યવસ્થા રાખવાનું કામ સેબી કરે છે. ટૂંકમાં એવું કહી શકાય કે મેનેજ કરે છે એને. તો સેબી વિશે બધી જ બાબતો છે એની ચર્ચા કરીશું. એટલે સેબીમાં ક્યારે એમનો ઉદ્ભવ થયો, એના કાયદાનો વિકાસ, એનો અમલ, પછી સેબીની સ્થાપના અને એના સભ્યોની નિમણૂક કેવી રીતે થાય છે, એના કાર્યો એટલે કે ફરજો, સેબીના અધિકારો, સત્તાઓ, શેર બજારમાં જામીનગીરીના બજારનું નિયમન સેબી દ્વારા કેવી રીતે થાય છે, શેર બજારના નિયમનમાં સેબી પોતાનો શું ફાળો આપે છે, તો એ બાબત વિશે આપણે અહીં ચર્ચા કરીશું. ત્યારબાદ આપણું ચેપ્ટર જે છે એ યુનિટ 9 ડિવિડન્ડ અને વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ. કંપનીના નફાનો શેર હોલ્ડર્સને વહેંચવામાં આવતો નફા ભાગ એટલે ડિવિડન્ડ. કંપની પોતે જે નફો કરે છે એમાંથી પોતાના શેર હોલ્ડર્સને અમુક ભાગ વહેંચે છે, જેને ડિવિડન્ડ કહેવાય છે. તો આને અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું કે કેવી રીતે ડિવિડન્ડ વહેંચવામાં આવતું હોય. તો એમાં સૌ પ્રથમ તો નફો નક્કી કેવી રીતે કરી શકાય કંપનીમાં, તો નફો નક્કી કરવાની પદ્ધતિઓ જોઈશું. પછી એમાં મુશ્કેલીઓ કઈ કઈ પડતી હોય તો એ મુશ્કેલીઓ અને એને દૂર કેવી રીતે કરવી. પછી નફો નક્કી થયા પછી જે છેલ્લે નફો વધે, જેમાંથી ટેક્સ બાદ કરી દેવામાં આવે, તો એને કહેવાશે વહેંચણી પાત્ર નફો. હવે વહેંચણી પાત્ર નફો કરવાના કઈ કઈ બાબતોમાં નિર્ણય લેવા પડે, અને વહેંચણી પાત્ર નફો છે એ નક્કી કરવાના જે અગત્યની બાબતો છે કે કઈ કઈ બાબતોને આધારે આપણે કઈ બાબત માઇનસ કરી દેવી પડે, એમાંથી બાદ કરી દેવી પડે, પછી આપણને વહેંચણી પાત્ર નફો મળે એ જોઈશું. અને નફો અને વહેંચણી પાત્ર નફો એમાં શું તફાવત છે એની વચ્ચેનો તુલનાત્મક ચર્ચા આપણે કરીશું. ત્યારબાદ જોઈશું ડિવિડન્ડ એટલે શું, અને ડિવિડન્ડ અંગે કંપની ધારાની કઈ કઈ જોગવાઈઓ છે,
ડિવિડન્ડના કેટલા પ્રકાર છે અને એ ડિવિડન્ડ પોતાના શેર હોલ્ડર્સને કંપની કેવી રીતે આપી શકે, પ્રેફરન્સ શેર પરનું ડિવિડન્ડ અથવા તો જેમ હજી શેર એ નથી મંગાવેલા એટલે કે નહીં મંગાવેલ ડિવિડન્ડ અને ડિવિડન્ડ અંગે ઓડિટરની ફરજો કઈ કઈ છે તો એના વિશે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. હવે પછીનું જે આપણું ચેપ્ટર છે એ યુનિટ 9 પછી 10 શેર બજાર સ્ટોક એક્સચેન્જ, જે ઔદ્યોગિક તથા નાણાકીય જામીનગીરીઓ ખરીદ વેચાણ કરવાનું જે બજાર છે એને આપણે સામાન્ય રીતે સ્ટોક એક્સચેન્જ કહીએ છીએ. તો સ્ટોક એક્સચેન્જ શું છે, શેર બજાર શું છે, એની અર્થ, એનો વ્યાખ્યા, શેર બજારનો ઉદ્ભવ કેવી રીતે થયો, એનો વિકાસ કેવી રીતે થયો, એની લાક્ષણિકતાઓ શું છે, શેર બજારના વિવિધ કાર્યો, શેર બજારનું મહત્વ, ઉપયોગિતા, ફાયદા, તો સમાજના અલગ અલગ પક્ષોના આધારે એની ઉપયોગિતા અને ફાયદા જોઈએ, જેમ કે રોકાણકારના દ્રષ્ટિકોણથી, કંપનીના દ્રષ્ટિકોણથી, સમાજના, રાષ્ટ્રના દ્રષ્ટિકોણથી, શેર બજારનું વ્યવસ્થાતંત્ર, શેર જામીનગીરીના વ્યવહારો. તો હવે શેર જામીનગીરીના વ્યવહારો શું હોય, તો એ અલગ અલગ જામીનગીરીના વ્યવહારો, તો એ બધી બાબતની આપણે અહીં ચર્ચા કરીશું. એના પછીનું જે ચેપ્ટર છે 11 નંબરનું જામીનગીરીની નોંધણી, લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝ. તો જામીનગીરી એટલે કે કોઈ પણ પ્રકારની સિક્યોરિટીઝ કે જેને આપણે શેર છે, ડિબેન્ચર છે, પ્રેફરન્સ શેર છે, તો આવી અલગ અલગ પ્રકારની જે સિક્યોરિટીઝ હોય એને આપણે જામીનગીરી કહીએ છીએ. તો હવે એનું લિસ્ટિંગ થતું હોય તો એ શેર બજારમાં એનું ખરીદ વેચાણ થઈ શકે, જે લિસ્ટિંગ થયેલી એટલે કે નોંધાયેલી જામીનગીરી હોય એનું. તો જામીનગીરીની સરળ ખરીદ વેચાણની કામગીરી થાય એના માટે શેર બજારમાં એની નોંધણી કરવાની આવતી હોય. તો એ નોંધણીની જે પ્રક્રિયા છે જામીનગીરીની નોંધણીની, એની આપણે અહીં ચર્ચા કરીશું. જામીનગીરીની નોંધણીનો અર્થ, એનું મહત્વ શું છે શેર બજારમાં, હવે એમાં કઈ બાબત એટલે કે કઈ પ્રક્રિયાને અનુસરણ કરવું પડે, એની અરજી હોય, જરૂરી દસ્તાવેજો હોય, એની કાનૂની જોગવાઈઓ હોય. પછી જામીનગીરીથી ફાયદાઓ કોને કોને થશે, તો જામીનગીરીની નોંધણીથી રોકાણકારને પણ ફાયદા થાય, કંપનીને પણ ફાયદો થાય. જામીનગીરીના અલગ અલગ વ્યવહારો છે તો એ અલગ અલગ વ્યવહારો વિશે ચર્ચા કરીશું. તો આ આપણો સેમેસ્ટર 1નો સિલેબસ હતો. હવે પછી આપણે એના પછીના વિડીયો લેક્ચરમાં યુનિટ 1 છે કે કંપનીનો કાયદો 2013 એનો વિષય પ્રવેશ, તો એના વિશે ચર્ચા કરીશું. જેમાં સૌપ્રથમ તો આપણે કંપની એટલે શું એ જોઈ અને ત્યારબાદ ભારતમાં કંપનીના કાયદાનો ઐતિહાસિક વિકાસ કેવી રીતે થયો એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.